અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર નાયબ પોલીસ અધિક્ષક શ્રી કુશાલ ઓઝાનાઓને તાલુકામાં બનતા મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા આપેલ સૂચનાઓના અનુસંધાનમાં શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન અંગત બાતમીથી બાતમી મળી હતી કે એક સફેદ કલરની ટીવી ફોર વ્હીલ ગાડીમાં જૂના દીવા ગામની સીમમાંથી ડીપી તોડીને તેમાંથી કોપર કોયલની ચોરી કરીને કોપર કોયલનો જથ્થો લઈને જૂના દીવા ગામથી અંકલેશ્વર તરફ જવા માટે નીકળેલ છે। જે મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી। વોચ દરમિયાન બાતમી જે ગાડી આવી પહોંચતા તેને કોર્ડન કરી ગાડીની ડિક્કીમાં ચેક કરતા 2 મીણિયાના થેલામાં કોપર કોયલના ગુંચરા તથા જુદી જુદી સાઇઝના ફિક્સ પાના તથા રિંગ પાના તથા કટર મશીન લોખંડનો મોટો બોલ્ટ મળી આવેલ। જે બાબતે ગાડીમાં સવાર ઈસમોની પૂછપરછ કરતા કોઈ સંતોષ જવાબ ન આપતા કોપર કોયલના ગુંચરા નંગ 18 કે જેનું વજન કરતાં કુલ 70 કિલો જે કોપર કોયલના 1 કિલોગ્રામ કે જેની આશરે કિંમત 500 રૂપિયા કિલોગ્રામ લેખે ₹35,000 ગણી તેમજ ફોર વ્હીલ ગાડી કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ32B 6700 જેની આશરે કિંમત 3 લાખ મળી। જુદી કંપનીના 3 નંગ મોબાઈલ જેની આશરે કિંમત 15,000 તથા જુદા પાના તથા કટર મશીનની અંદાજિત કિંમત ગણી 3,50,250નો મુદ્દામાલ કબજે કરી CRPC કલમ 102 મુજબ તપાસ અર્થે કબજે કરી ગાડીમાં સવાર જીતેન્દ્રસિંહ કરણસિંહ રાવત રહેવાસી વડોદરા, જીવરાજસિંહ જગદીશસિંહ રાવત રહેવાસી વડોદરા, મેનેજર સીતારામ સિંહ રાવત રહેવાસી વડોદરા તેમજ કરણસિંહ ઉપરસિંહ રાવત રહેવાસી વડોદરાઓને CRPC કલમ 41G હેઠળ અટક કરી વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી।